બોલો સત્ય ગુરુ મહારાજની જય, સતગુરુ મણિરામ મહારાજની જય, સતગુરુ ભીમરામ મહારાજની જય, પધારેલા હરિગુરુ સંતની જય। નામ વિના કોઈ નવતરે આ ભવસાગરની માય, નિરાંત વંદુ નામને ને જ્યાં જ્યાં દેખું ત્યાંય। તો કે નામ વિના કોઈ નવતરે આ ભવસાગરની માય, તો જે તૈરાની બધાય નામથી જ તૈરા છે। એટલે કીધું કોટિક નામ સંસાર મેં તાસે મુક્તિ ન હોય, આદિ નામ તો ગુપ્ત હે જાને વિરલા કોઈ। તો આપણને નામ કરીએ છીએ પણ એ આપણે અજ્ઞાન દશામાં કરીએ છીએ, પણ કોઈ એવા સતગુરુના શરણે જઈને તો એ સત્ય નામની આપણને ઓળખાણ કરાવે। એ સત્ય નામને જાણવાનું છે। નામ તો વ્યાપકમાં છે જ। એટલે જઈ શ્રવણને મૃત્યુ થયું ને, શ્રવણને જઈ દશરથ રાજાના બાણથી અને ઓલા તીરથી બાણ વાગ્યું તો એ રામ એવો શબ્દ નીકળ્યો, તો એ રામનો જન્મ હતો નહીં। તો એ શબ્દ એ રામ એવો શબ્દ રામ કયા તો કે એ નિરાકાર રામ છે, નિરાલંબ રામ છે, અને એ વ્યાપકમાં હતા જ। અને બીજા સાકાર રામનો તો પછી જન્મ થયો। એટલે 4 રામની વાતો સંતોએ કીધી કે एक राम दशरथ घर बोले, दूसरा राम घटोघट बोले, तीसरा राम का सकल पसारा, ने चौथा राम सबसे न्यारा। अपने सबसे न्यारा रामनी ओळखाण संतो करावे छे ने ई नामनी वात करी, ई नाम ओळखवानुं छे। એટલે કીધું નિરાંત વંદુ નામને, ઈ નામને વંદે છે સંતો મહાપુરુષોએ। આ ભજન કોનું તો કે પોતાનું, એ પોતાનું સ્વરૂપ છે। નામ શની પોતાનું સ્વરૂપ છે, ત્યાંથી પછી આઘું પાછું થવાનું નથી। અને એ જ્યાં જોવો ત્યાં એને એના વગરની હોયની અણી મુકાય ને એટલી જગ્યાએ ખાલી નથી। એ વ્યાપક છે, વ્યાપક કે એટલે એમાં બધે આવી જાય પછી ક્યાંય ખાલી રહેતું નથી। અને આ બ્રહ્મ સાગર જ છે। આપણને એમ થાય કે આ સંસાર છે, પણ સંસાર તો જ્યાં સુધી જગત આપણને મન છે ત્યાં સુધી જગત છે, પણ એ જગત મનથી ઊભું કર્યું છે, મનમાં પડ્યું છે। મનથી ઊભું કર્યું ને પાછું મનમાં હમાય છે, પોતે જ ઊભું કર્યું છે ને પોતામાં હમાઈ જાય, એટલે પછી અહીંયા જગત ક્યાંય રહેતું નથી। પછી જગતના ઠેકાણે જગદીશ છે, જગદીશ સિવાય ક્યાંય કોઈ જગ્યા પરમાત્મા વગરની ખાલી નથી। એટલે આ બ્રહ્મ સાગરમાં જ આપણે માનીએ છીએ અને અળગા રહીને આપણે પરમાત્માને ખોળવા જઈએ છીએ કે પરમાત્મા જુદો છે ને હું જુદો છું। ત્યાં અંતર પડ્યું હતું એ ગુરુ મહારાજના શરણે જાય, એટલે ગુરુ મહારાજ એ અંતરની આંટી છોડી દેશે। અને ગંગા સતીએ કીધું કે આંટી છૂટા વિના અંતર તણી આંટી છોડવાની છે, અંતરની આંટી છૂટે। અંતર કહ્યું તો કે હું અને પરમાત્મા વચ્ચે જે અંતર પડ્યું તે, એટલે એમાં લીરલબાઈએ કીધું કે એમને અંતર્યામી મળ્યા રે, હા રે ગુરુજી કહો ભજન કેમ કરીએ। તો કે અમને અંતર્યામી મળ્યા। અંતર જાણે ને આમાં પોતામાં આપણે 5 તત્વનો પિંડ છે, એમાં રહેવા વાળો સઠ્ઠો છે ને એ આત્મા છે, એને જાણવાનો છે અને એને સદગુરુ ઓળખાણ કરાવે છે અને આ માયાનું વિભાજન કરાવે છે। આ દેખાય ને એ બધી માયા છે, કારણ કે કાયા છે ને એ મોટામાં મોટી માયા છે અને એ માયાથી પર થવાનું છે। એટલે કીધું કે સંસારમાં સરસો રે મન રાખ મારી પાંચ, સંસારમાં લોપાય નહીં એને જાણવો હરિનો દાસ। સંસારમાં રહેવાનું છે પણ સંસારમાં લોપાવાનું નથી। જ્યાં સુધી જીવ દશા છે ને ત્યાં સુધી એ લીલા નાળિયેર જેવા છે। લીલું નાળિયેર હોય ને એ કાચલી હારે ગોટો ચોટેલો હોય, પછી એને શરીરથી ખોતરીને કાઢે ને તો એ નીકળતું નથી। એમ જીવ દશા છે ને ત્યાં સુધી ગમે એમ એનું મોત આવે ને તો એને મરવું નથી ગમતું। હજી મારે જીવવું છે, હજી જીવવું છે, મને આમ લઈ જાઓ, મને આમ લઈ જાઓ। આપણે કહીએ ખરા, કોઈ નાનું ઘરમાં છોકરું બીમાર હોય ને તો કઈ આના હાટાને મને લઈ લે ને ઢુમાણા હોય ને એમ કે। એટલે એક દ્રષ્ટાંત છે। એક વખત એક છોકરો ઘરમાં બીમાર હતો, એટલે માળી ઘરમાં ઓસરીમાં ખાટલો નાખીને હુતા, છોકરો ઘરમાં હૂતો હતો। તો માળીએ ક્યાંક કથામાં ગયા હોય ને સાંભળ્યું હતું કે જમરાજાને પાડો આવે લેવા આટો।
એટલે માળી ઓસરીમાં હોતા ને બોલો પાડો ભેગનો છૂટી ગયો તો ફળિયામાંથી અને પાડો રખડતો રખડતો ખાટલા પાસે આવ્યો. માળીને લાગી બીક, જોઈ ગયા માળીની અંદર ઉડી ગઈ. માળી પાડો જોઈ ગયા એટલે માળી કે બાપા અહીંયા નહીં, ઓલી બાજુ ખાટલો છે. મરવું ગમતું નથી એટલે આપણે ગાઈએ છીએ કે અંત ઘડી જો તમારી વાટ શ્યામ જરા વેલેરાયા આવજો. તો અંત ઘડી જોઉં તમારી વાત શ્યામ વેલાઈ જો. શ્યામને ઘેરે બોલાવી પણ શ્યામ આપણને અહીંયા બોલાવે ને એ કોઈ નથી ગમતું. ગમે મોત આવે તો આપણે ત્યાં જવાનું થાય ને એ કોઈ નથી ગમતું. શ્યામને બોલાવીએ પણ શ્યામને પાસે જવાનું નથી ને બોલાવવાનું નથી. શ્યામમાં મળી જવાનું છે, મટી જવાનું છે, પરમાત્મા મય બની જવાનું છે. મટવાનું છે, બનવા જવાનું નથી. બનશું ને તો બગડ્યું, બે થયું ત્યાં બગડ્યું. એટલે કીધું કે આ જ્યાં સુધી આપણું મન છે ને એ અમન ન થાય. મનમાં જગત પડ્યું હતું. મનને સતગુરુ મહારાજ મનને ચોખ્ખું કરે છે અને મનમાં મેલ પડ્યો છે ને આપણે ધોવા ગંગાજી જાય છે. અત્યારે કાલ બસું ઓલા ક્યાં નાવા ઓલું કેવું અરે બહુ ઓલી નદીમાં ક્યાંક જતા હતા, નર્મદા એ નાવા કાલ બસું જાતી હતી. હા તો મનમાં મેલ પડ્યો છે, મનને ધોવાનું છે. ગંગાજીમાં નાવ, નર્મદામાં નાવ, કાશીમાં નાવ, ગમે ત્યાં નાહો તો તનનો મેલ જાહે, મનનો મેલ જાહે નહીં. મનનો મેલ ક્યાં ધોવાય તો કે આ સંતોના મુખમાંથી જે શબ્દ નીકળે ને આ જ્ઞાન ગંગા છે. એટલે કીધું કે જ્ઞાન ગંગાનો મહિમા મોટો મુખે કહ્યો ન જાય. જેના ઘેરે હરિજન હરિગુણ ગાય એ તો નીત ગંગામાં નાય. મારા વાલા એને પછી એ નીત ધૂબકી પોતાના સ્વરૂપમાં મારે છે, નીત ગંગામાં નાય છે. એ મન અમન બની જાય. પછી અહીંયા મન રહેતું નથી. એની વૃત્તિ જે બહાર ભટકતી હતી ગુરુ મહારાજ પછી વાળીને સુરતા બનાવી દે, સુરતા થઈ જાય છે. અને એ સુરતા છે ને એ શબ્દ પકડે છે, સતગુરુનો શબ્દ. અત્યારે અહીંયા સંતો બોલે ને તો એની સુરતા શબ્દ હામી હોય ને તો શબ્દ પકડાય, નકર જરી તરી સુરતા ઘી પાછી થાય તો એ શબ્દ પકડાતો નથી. એ સુરતા સજાગ થઈ જાય છે અને પછી એ શબ્દ પકડે છે. એટલે કીધું સુરતા સોહાગણ સુંદરી રે ઉડિયા જયા સમાન જો વાલા ભરથાર ને ભેટવાર સોડા દુનિયાના સૌ કાજ જો લાગી સમાધિ ને પ્રેમની. તો કે સુરતા સુહાગણ થઈ જાય. ગુરુ મહારાજના શરણે જાય ને એટલે સુરતા અને શબ્દનું ગુરુ મહારાજ મિલન કરાવે. સુરતા અને શબ્દના વિવાહ થાય છે, સ્વયંવર થાય છે અને પછી એ સુહાગણ થાય છે. અમર વરને વરી ગઈ એટલે મીરાબાઈએ કીધું કે એવા વરને વરીને હું કરું કે જે આજ જીવે ને કાલ મરી જાય. હું તો અમર વરને વરી કે મારો સુડલો અમર થઈ જાય. સત્તો અમરવરને સુરતાની સાથે મિલન કરાવી દે છે અને એ સુરતા પછી સોહાગણ થઈ જાય છે. અને એ સુરતા સોહાગણ થાય ને સજાગ થાય ને પછી જ એ શબ્દમાં માલે છે અને એ પછી આઠેય પોર એ શબ્દમાં પોતાના સ્વરૂપમાં જ રહે છે. એટલે મણી કે મન વિંધાણો વાલાજીની સાથ મને વાલો વિસારા નવ વિસરે આઠે પોરયોળંબા મારા યુરમાં બીજી વાલી નો લાગે રે વાત મને વાલો વિસારા નવ વિસરે. તો કે જેનું મન વિંધાઈ જાય ને પછી એ પોતાની સુરતા સને એ મન વિંધાય ને પછી સુરતા શબ્દમાં રહી ગઈ. કારણ કે આપણને ગુમડું થયું હોય ને મૂંઢ્યું તો આપણો જીવ ક્યાં હોય, આપણું મન ક્યાં હોય, ગુમડે હોય. કોઈ સત્સંગમાં આવે ને તો આપણું જીવ તો આપણો ગુમડામાં જ હોય, મન ત્યાં જ હોય. એવી રીતે જો આપણું મન ગુમડે રાખતા હોય, જીવ ગુમડામાં રાખતા હોય ને તો એવી રીતે આપણી સુરતા સને શબ્દમાં રાખો ને તો આઠેય પોર આનંદ, આઠેય પર ઓળંભા મારા ઉરમાં. પછી બીજી વાલી ન લાગે વાત. કઈ વાત? તો કે જે બહારમુખ જગતની વાતો છે ને એ પછી વાલી લાગતી નથી. જે આ સંતોના સત્સંગની વાત છે ને પછી એ સાંભળવાનો આનંદ થાય છે, સંતોના સંગમાં રહેવાનો આનંદ થાય છે. બહારમુખ ભક્તિ પછી બહારમુખ વાતો વાલી લાગતી
નથી. એ લોકપ્રિય ભક્તિ છે. એનાથી તમે ગમે એટલા કૂટા હો, વ્રત કરશો, હોમ કરશો, હવન કરશો, ઉપવાસ કરશો, તન તોડશો. એટલે પ્રભાત મહારાજે એની વાણીમાં કીધું, ઉપવાસ કરી તન ગાળો, કરી દીવડા ઘી બોબાળું, તોય હરિ મુખડું નો ભાડું રે પાયે પડું છું. ઉપવાસ ઘણાય કર્યા, તન તોડા, દીવા બાળ્યા, દીવા કર્યા, ઘી બાળ્યું, માળાઓ કર્યું, બધુંય કર્યું, પણ પરમાત્માનું મુખડું જોયું નહીં. આપણે કહીએ છીએ કે રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે, પણ રામનું નામ સત્ય છે એમ બોલીએ છીએ, પણ કોઈ દી સંતો મહાપુરુષો આવે ને તો પૂછતા નથી કે રામ નામ સત્ય છે તો એ કયું નામ. અને આ દેહમાં રહેવા વાળું આપણે બધાને ઓળખીએ છીએ, હગા વાલા સંબંધી બધાને ઓળખીએ, પણ આ દેહમાં રહેવા વાળો હું કોણ છું એને આપણે ઓળખતા નથી. એટલે કીધું કે જબલગ ન દેખું અપની નેની, તબલગ ન માનો ગુરુ કી કહેની. ભલે ગુરુ મહારાજના શરણે જે ઉપદેશ લીધો, પણ જ્યાં સુધી પોતાને સમજાય નહીં ત્યાં સુધી સંતોને પૂછા રાખવું પડે, કારણ કે મને હજી આ સમજાણું નથી. પૂછીને પુસ્તક, આપણે પુસ્તક ઘણાય વાંચીએ, પણ તક મળી છે પૂછવાની, એ તક આપણે સંતોને પૂછતા નથી. પુસ્તક પોથી વાના પાના વાંચી, પણ એમાં ખાલી વાસી જ નાખી. અમે તો એટલી વાર ગીતાજી વાસી નાખ્યા, એટલી વાર અમે તો રામાયણ વાસી નાખી. એક વખત એક બેન રામાયણ વાસે, એટલે એક સંત આવ્યા, એ કે બેન તમે તો રામાયણ વાસો, બહુ સારું કહેવાય. બેન કે અરે મહારાજ મેં તો આવી કેટલી વાર વાસી નાખી. ખાલી વાસીને નાખી, વાસીને લેવાનું છે, વાસીને લીધું નથી. તો એ મહારાજ કે તો સારું કહેવાય. એટલે પછી મહારાજે કીધું કે તો ભાઈ ક્યાં તમારા ઘરેથી? એટલે કે એ તો સરહદ ઉપર છે, સરહદ ઉપર એ નોકરી મળી છે. એ કે એટલે મને લઈ જતા, પણ મને ત્યાં ગમતું નથી. તો કે તમે વાસી નાખી છે, લીધી નથી. કારણ કે રામને વનવાસ થયો તો, સીતાજીને નહોતો થયો, તોય સીતાજી રામના પગલે પગલે હાયલાતા. અને આને સરહદ ઉપર ઘર સુવિધા બધું મળતું હતું, તો અહીંયા ગમતું નથી. તો વાસો છો, પણ એનો આપણે સાર જીવનમાં ઉતારતા નથી. એટલે સંતો કે છે શ્રવણ કરો, મનન કરો અને નિધિધ્યાસન કરો, સાંભળો. સંતો અત્યારે બોલશે, એના મુખમાંથી શબ્દ નીકળીને સાંભળા સુરતાએ, પછી એનું આપણે ઘરે જઈને એને મનન કરવાનું છે, મંથન કરવાનું છે. મંથન કરીને પછી પાછું મંથન કરે કાંઈ વળતું નથી. એનો સાર પછી જીવનમાં ઉતારવાનો છે, નિધિધ્યાસન કરવાનું છે. પણ આપણે નિધિધ્યાસન કરતા નથી, ખાલી ગાય જાણીએ છીએ. ગાય રે ગાય ખોળ કપાસ્યા ખાય અને દૂધ બીજાને પાય. એટલું બોલી આપણે સંતોને સાંભળીએ. બોલો સત્ય ગુરુ મહારાજની જય.